આણંદમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયાની ઘટના। અડાસમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી થઈ ગયો। અડાસ ગામે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હતું। બે પિલર વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો। લાંબા સમયથી ચાલી રહી હતી આ બ્રિજની કામગીરી। એપ્રોચ ગર્ડર નિષ્ફળ જતા આખો બ્રિજ જાણે કે પત્તાના મહેલની માફક તૂટી પડ્યો। વડોદરા ગતિશક્તિ યુનિટ દ્વારા ચાલી રહ્યું હતું આ બ્રિજનું નિર્માણ કાર્ય। ચાલુ કામગીરીએ બ્રિજ તૂટી પડતા નિર્માણની ગુણવત્તા પર અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। તો ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્રએ ન લીધો શું કોઈ બોધપાઠ, એક સવાલ છે। સવાલો અહીંયા અનેક થઈ રહ્યા છે। અન્ય એક સવાલ છે, શું અડાસનો રેલવે ઓવરબ્રિજ વધુ એક ભ્રષ્ટાચારનો નમૂનો છે? શું ભ્રષ્ટાચારના લીધે બ્રિજ બને તે પહેલા જ આ રીતે ધડામ થઈ ગયો? ન્યૂઝ કેપિટલ અહીંયા સવાલ કરી રહ્યું છે, શું આ બ્રિજના કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ? બ્રિજ તૂટ્યા બાદ પણ રેલવે અધિકારીઓ કેમ ચૂપ છે? શું અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતનું જ આ પરિણામ છે? તે પણ એક સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે હજુ આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી। નિર્માણાધીન આ બ્રિજ હતો એ અચાનકથી તૂટી પડ્યો છે, જેને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। લાંબા સમયથી આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને અચાનકથી બ્રિજ ધરાશાયીના સમાચાર સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ બ્રિજ ધરાશાયી થયો? સૌથી મોટો સવાલ છે, કારણ કે હજુ તો આ બ્રિજ નિર્માણ થઈ રહ્યો હતો, જો બન્યો પણ નહોતો, જાહેર જનતા માટે ખુલ્લો પણ નહોતો મુકાયો, ત્યારે એની ગુણવત્તા કેવી હશે એ આપણે અંદાજો લગાવી શકીએ। હજુ આ બ્રિજ બની રહ્યો હતો અને ત્યાં જે તૂટી પડ્યો, આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા યોગીન ફોન લાઈનથી જોડાઈ ગયા છે। યોગીન, નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે, ગુણવત્તા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, શું વધુ અપડેટ્સ? ચોક્કસ, જયારે બ્રિજનું હજી તો નિર્માણ કાર્ય ચાલુ છે અને એવા સમયે જો આ રીતે બ્રિજ પત્તાના મહેલની જેમ તૂટી જાય ત્યારે બ્રિજના નિર્માણ કાર્ય પર ચોક્કસથી પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે। રેલવે વિભાગ દ્વારા અત્યારે એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો છે કે એપ્રોચ ગર્ડર નિષ્ફળ જવાને કારણે આ એક નાનકડી ઘટના બની છે તેવું રેલવે વિભાગે પોતાની પ્રેસ નોટમાં કહ્યું છે। પરંતુ આ ઘટના ગણતરીમાં ઘણી મોટી છે। સદભાગ્યે કોઈનો જાનહાનિ નથી થઈ, પરંતુ જો આ જગ્યા પર મજૂરો કામ કરતા હોત અથવા તો અવર જવર ચાલુ હોત અને જો આ બ્રિજ તૂટ્યો હોત તો કેટલી મોટી જાનહાનિ થાય તે સમજી શકાય છે। મોડી સાંજે આ ઘટના બની હોવાને કારણે ત્યાં સ્થળ પર કોઈ મજૂર ન હતા, એના લીધે આ મોટી જાનહાનિ બચી છે। પરંતુ જે પ્રમાણેની આ ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક વિભાગ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત પર શંકા ઉભા કરી રહ્યા છે। અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે, પણ શું હકીકતમાં સાચી તપાસ થશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે। બિલકુલ યોગીન, આ પહેલો બ્રિજ નથી કે જે આ પ્રકારે ધરાશાયી થયો હોય। આ અગાઉ અનેક ઘટનાઓ આવી આપણે જોઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આવી ઘટનાઓમાંથી તંત્ર કોઈ શીખ નથી લેતું, કોઈ બોધપાઠ નથી લેતું। હજી ચોક્કસથી લગભગ 6 મહિના ઉપરનો સમય થયો જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, તેમાં પણ વાસદ પાસે જ એક ગર્ડર તૂટી પડ્યો હતો અને તેના કારણે જે બ્રિજની કામગીરી હતી તે તૂટી પડી હતી અને તે વખતે તો જાનહાનિ પણ થઈ હતી। પરંતુ ત્યારબાદ પણ રેલવે વિભાગે એ ઘટનામાંથી જાણે કે કોઈ બોધપાઠ લીધો નથી અને ફરીથી આ વાસદ પાસે આવેલા જ અડાજ ગામમાં જ આ ઘટના બની છે। ઘટના ખૂબ જ ગંભીર છે। હવે આમાં કઈ દિશામાં તપાસ થાય છે, શું કોઈની સામે પગલાં લેવાય છે કે કેમ, તે બાબત પણ જોવા જેવી રહે છે। બિલકુલ યોગીન, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે, જેના કારણે અનેક સવાલો ઊભા થાય। આ બ્રિજ તો હજુ બની રહ્યો હતો, જો જાહેર જનતા માટે ખુલ્લો પણ નહોતો મુકાયો, એટલે અનેક લોકોના જીવ જોખમમાં આ બ્રિજ જો ખુલ્લો મૂકવામાં આવતો તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા। જી ચોક્કસથી, આ બ્રિજ તો રેલવેનો બ્રિજ છે, આની ઉપરથી રેલવેની લાઈનો પસાર થવાની હતી। જો આ બ્રિજ બની ગયો હોત અને ખુલ્લો મુકાઈ ગયો હોત તો બની શકે જ્યારે કોઈ મોટી રેલવે અહીંયાથી પસાર થવાની હોય છે તે સમયે જ આ પ્રકારની ઘટના બને તો કેટલી મોટી જાનહાનિ થઈ શકે તે પણ સમજી શકાય તેમ છે। પરંતુ સદભાગ્યે હજી કોઈ લાઈન ત્યાં શરૂ થઈ નથી, સદભાગ્યે કોઈનું મૃત્યુ પણ થયું નથી, પરંતુ જે ગંભીર ઘટના બની છે તે જી યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।